રાજકોટ વિધાનસભા સિત્તેરના ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા તેમજ નિર્વાણ વેલફેર ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આગામી રવિવારને 12 ઓક્ટોબરના રોજ ભક્તિનગર સર્કલ પાસે આવેલ શ્રી મેઘાણી રંગભવન ખાતે નિઃશુલ્ક કેન્સર તપાસ તેમજ જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર રાજકોટના 20થી વધુ નામાંકિત કેન્સર નિષ્ણાંત ડોક્ટર દ્વારા મોઢાના જડબાના કેન્સરની તપાસ, ગર્ભાશયના મુખના કેન્સર અને સ્તન કેન્સર માટેનું માર્ગદર્શન તેમજ ડોક્ટર દ્વારા તપાસ કરી સેવા આપવામાં આવશે, જે કેમ્પનો લાભ લેવા ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે। અત્યારે કેન્સર એક બીમારી ગંભીર રોગ બની ગયો છે અને કેન્સર ક્યારે આપણા શરીરમાં આવી જાય છે ખબર પણ નથી પડતી। એટલા માટે અમે રાજકોટ આખા માટે ને આસપાસના ગામ માટે કેન્સર નિદાન કેમ્પ, તપાસ અને નિદાન કેમ્પ બંને અમે અહીંયા અમારી વિધાનસભાની અંદર યોજ્યો છે અને અમારું એવું પ્લાનિંગ છે કે વધુમાં વધુ લોકો આનો લાભ લે અને એમાં જે કાંઈ લોકો હશે અને વધારેમાં વધારે કેમ અમે ઉપયોગી થઈ શકી એવો અમારો ઉદ્દેશ છે। આની કેમ્પની અંદર જો આપને જણાવું તો 20થી વધારે ડૉક્ટરો સેવા આપવાના છે અને મુખ્યત્વે જડબા એટલે મોઢાના, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની અમે પ્રાથમિક તપાસ કરી અને જે કંઈ લોકોને એવો લાગશે તો એના માટે અમે વધુ આગળ સારવાર માટે પણ અમે રિફર કરશું અને એને મદદ પણ કરશું। આ કેમ્પ તારીખ 12, 10 અને રવિવારે રાખવામાં આવેલ છે અને મેઘાણી રંગભવન 80 ફૂટના રોડ ઉપર છે, ત્યાં યોજવામાં આવેલો છે અને સવારે 8:30થી બપોરના 1:30 વાગ્યા સુધીની છે અને વધારે એવું લાગશે તો અમે સમય પણ વધારી આપશું। એટલે અમે આ સર્વ જનતાને વિનંતી અને લાગણી પણ છે કે જે કંઈ લોકો છે એ આમાં વધુમાં વધુ લાભ લે એના માટે અમે 1 લાખથી વધારે પત્રિકાઓ પણ છપાવી છે। આપના જેવા ચેનલોના માધ્યમથી અમે લોકો સુધી પહોંચવાના પ્રયત્ન પણ કર્યા છે। ડૉક્ટરો પણ આમાં પોતાના વિડીયો વાયરલ કરે છે। સાથે સાથે રાજકોટ આખાની અંદર અમે 300થી વધારે બેનર પણ માર્યા છે અને સાપર અને મેટોડા જીઆઈડીસીના એસોસિએશન અને બધા એસોસિએશનને પણ અમે આમાં સામેલ કર્યા છે। એટલે વધુમાં વધુ લોકો સુધી પહોંચવાના અમે પ્રયત્ન કર્યા છે અને અમારી વિનંતી પણ છે કે વધુ લોકો આમાં લાભ લે।